નમસ્કાર. સૌને પ્રશ્ન છે કે તાજેતરમાં દેશની સંસદ દ્વારા, રાજ્યસભા અને લોકસભા દ્વારા જે વકફ અમેન્ડમેન્ટ બિલ પસાર કરવામાં આવ્યું, એ વકફ અમેન્ડમેન્ટ બિલ શું છે, ખાસ કરીને વકફ એટલે શું અને બિલમાં શું સુધારા કરવાની જરૂરિયાત પડી. તો આપણે સમજીએ કે આઝાદી પહેલા મુસ્લિમ કોમ્યુનિટીમાં પોતાના રિલિજિયસ અને ચેરિટેબલ પર્પઝ માટે જે સંપત્તિ ડોનેટ કરવામાં આવતી, જે સંપત્તિ દાન આપવામાં આવતી, એમને વકફ કહેવામાં આવતું. ધીરે ધીરે આ વકફની સંપત્તિનો દુરુપયોગ થવા માંડ્યો. વકફ બોર્ડમાં જે સદસ્યો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે અથવા તો એ વકફની સંપત્તિનો જે ઉદ્દેશ્ય છે, રિલિજિયસ પર્પસ, ચેરિટેબલ પર્પસ, શૈક્ષણિક પર્પસ, સામાજિક પર્પસ, એ ઉદ્દેશ્યને દૂર કરીને વ્યક્તિગત સ્વાર્થ માટે વકફની પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે આઝાદીના 75 વર્ષ પછી સરકારે નક્કી કર્યું કે વકફ જે બિલ છે એ વકફ બિલમાં સુધારો કરવો પડે. આ વકફ અમેન્ડમેન્ટ બિલના કયા મુખ્ય સુધારાઓ છે? મુખ્ય 7 સુધારાઓ વકફ અમેન્ડમેન્ટ બિલમાં કરવામાં આવ્યા. અત્યાર સુધી જે રાજ્યો અને કેન્દ્ર સરકારમાં વકફ બોર્ડ હતા, એ વકફ બોર્ડના સદસ્ય માત્ર મુસ્લિમ કોમ્યુનિટીમાંથી જ લોકો હતા. પણ આ વકફ અમેન્ડમેન્ટ બિલમાં સૌપ્રથમ સુધારો એ કરવામાં આવ્યો કે 2 સભ્યો એ નોન મુસ્લિમ કોમ્યુનિટીમાંથી હશે. બીજો સુધારો એવો કરવામાં આવ્યો કે 2 સભ્યો એ મહિલા સભ્યો એ વકફ બોર્ડમાં, યાની એ રાજ્ય સરકારનું વકફ બોર્ડ હોય, કેન્દ્ર સરકારનું વકફ બોર્ડ હોય, એ વકફ બોર્ડમાં હશે. ત્યાર પછી ત્રીજો મહત્વનો સુધારો એ કરવામાં આવ્યો કે વકફ બોર્ડમાં જે સંપત્તિ ડોનેટ કરવામાં આવે છે, એ ખાસ કરીને એનો ઓફિશિયલ રેકોર્ડ હોવો જોઈએ. ઘણા સંજોગોમાં એવું થતું કે શ્રી સરકારની સંપત્તિ હોય, જાહેર સંપત્તિ હોય, રેલવેની સંપત્તિ હોય, કોઈ બીજાની સંપત્તિ હોય ને વકફમાં ડોનેટ કરી દેતા. એ વ્યક્તિ પાસે એનો ઓફિશિયલ રેકોર્ડ નહોતો. દાખલા તરીકે ગુજરાતમાં હોય તો ગુજરાત મહેસૂલ ધારા હસ્તક એ પ્રોપર્ટી રેકોર્ડ હોવી જોઈએ, એનો ઓફિશિયલ રેકોર્ડ હોવો જોઈએ. એટલે એ ઓફિશિયલ રેકોર્ડ હોય એ જ સંપત્તિ વકફમાં ડોનેટ કરી શકાય. આ ત્રીજો સુધારો કરવામાં આવ્યો. ચોથો સુધારો એ કરવામાં આવ્યો કે નોન મુસ્લિમ વ્યક્તિ વકફમાં ડોનેટ કરી શકે નહીં. એટલે પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે જે લોકો ડોનેટ કરતા હોય એ શક્ય બનશે નહીં. એટલા માટે 5 વર્ષથી જે ઇસ્લામની પ્રેક્ટિસ કરતા હોય એમને ખાસ કરીને આ એક કન્ડિશન એડ કરવામાં આવી કે જે ઇસ્લામ પ્રેક્ટિસ કરતા હોય એ જ વકફ બોર્ડમાં પોતાની સંપત્તિ ડોનેટ કરી શકશે. 5મો અને અતિ મહત્વનો સુધારો એ કરવામાં આવ્યો કે વકફ બોર્ડના ફાઇનાન્સનો એના ઓડિટનો કોઈ હિસાબ જ આપવામાં આવતો નહીં. માટે ભારત સરકારનું કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ હવે વકફ બોર્ડના ફાઇનાન્સનું ઓડિટ કરશે. સૌથી મહત્વનો જે સુધારો છે, 6થો સુધારો ટ્રિબ્યુનલનો છે. વકફ બોર્ડમાં પોતાની સંપત્તિ ગઈ હોય તો એને બચાવવા માટે, એમના ઉદ્દેશ્યને સાકાર કરવા માટે અથવા તો અપીલ કરવા માટે ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે. આ ટ્રિબ્યુનલમાં પણ એને સદસ્યો હોય કે જે વકફ બોર્ડમાં હતા. માટે ટ્રિબ્યુનલમાં સરકારી સદસ્યો એડ કરવાનો જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, એ પ્રસ્તાવ રાજ્યસભા અને લોકસભામાં પાસ થયો. 7મો અને સૌથી મહત્વનો સુધારો જે છે એ છે કે વકફ બોર્ડમાં સરકારે કલેક્ટર એને એડ કરી. એટલે કે ગવર્મેન્ટ નોમિની ઓફિસર એ વકફ બોર્ડમાં પોતાની મેમ્બર તરીકે પોતાની સેવા આપશે. એટલે જે સંપત્તિનો વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ થતો, તે સંપત્તિ ખરેખર જે ઉદ્દેશ્ય માટે આપવામાં આવી છે એ ઉદ્દેશ્ય માટે જ એનો ઉપયોગ થાય, એ કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યું. એટલા માટે વકફ અમેન્ડમેન્ટ બિલ દેશની પ્રગતિ માટે સાર્થક છે અને આપણે સૌએ એનો સહયોગ કરવો જોઈએ અને સ્વીકારવો જોઈએ.